ભક્તને જડ્યા કોડ આ ફરતો સમુદ્ર ભોગવે અહીંયા રાજ કરે રણતો આ મારા પ્રભુના દ્વાર પર મારા પ્રભુની ચોકીઓ કરે છે અને મારો દ્વારકાનો નાથ કાળિયો ઠાકર આ સમુદ્રની વચમાં શેષ નાગનો ઢોળિયો ડાળે આરામ કરી રહ્યા છે માટે લાવ પેલા પ્રભુના દ્વાર પાળો પાસે આજ અંદર જવાની રજા મળે કે ભગવાનને અત્યારે માથું દુખે છે માટે લેલાટ ઉપર પાટા બાંધી આ શ્રીખંડની અંદર સુતાશે. ભગવાનને અત્યારે માથું દુખે છે લલાટે પાટો બાંધી અને સુતાશે. અરે હા ભાઈ પરોળિયા, સૃષ્ટિના સર્જનહારને કદી માથું ન દુખતું હોય માટે પ્રભુને જઈને કહો કે એમને એમનો લાડીલો ને પ્રેમીલો ભગત અજમલ મળવા માંગે. તમારો લાડીલો ને પ્રેમીલો ભગત તમને મળવા માંગે. હા પરોળિયાઓ, જો મારો લાડીલો ને પ્રેમી ભગત હોય તો રાજી ખુશીથી અંદર આવવાની તમે રજા આપો. રાજી ખુશીથી જાઓ. અરે હા, આ હું શું જોઈ રહ્યો છું? દુઃખ તો અમારા જેવા કાળા માથાના માનવીને પડે, પણ આજ મારા અખિલ બ્રહ્માંડના માલિકને એને તો વળે આ જેવા શેના દુઃખ પડ્યા છે કે આ લલાટ ઉપર પાટા બાંધ્યા છે, રુધિરની ધાર પણ વરસી રહી છે. માટે લાવ પેલા મારા દુઃખ એક બાજુ મૂકી અને મારા પ્રભુના ખબર અંતર પૂછું.
ગાંડો ઘેલો ભગત મને લાડુ જમાડવા આવ્યો હતો, પણ હું એના લાડુ જમ્યો નહીં, એટલે મારા ભગતને ક્રોધ ચડ્યો. ક્રોધમાં ને ક્રોધમાં ધળની જારી મારા લેલાટ ઉપર મારી છે. આ કોઈ મેં મારા દુઃખના પાટા નથી બાંધ્યા. અરે આ પાટા તો મેં મારા ભગતના બાંધ્યા છે. અરે હા પ્રભુ, આજ આ તમારા લલાટ ઉપર લાડુનો પ્રહાર કરનાર